પોરબંદર શહેરમાં ફરી એકવાર ટ્રાફિકની સમસ્યા સામે આવી છે, જેમાં શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા સુદામા ચોક વિસ્તારમાં રસ્તા પર રિક્ષાઓ પાર્ક કરવામાં આવતી હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદર શહેરના વિવિધ માર્ગો પર દિવસ દરમિયાન અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે। ખાસ કરીને શહેરના હૃદય સમાન સુદામા ચોક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળી રહી છે। ત્યારે સુદામા ચોક ખાતે કેટલાક રિક્ષા ચાલકો દ્વારા રસ્તા પર જ રિક્ષાઓ પાર્ક કરી દેવામાં આવતી હોવાના કારણે માર્ગ સાંકડો બની જાય છે અને વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે, જેના પરિણામે દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। એટલું જ નહીં, વિશ્વવિખ્યાત સુદામા મંદિર ખાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને પણ ટ્રાફિકની સમસ્યાના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે સુદામા ચોક જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રસ્તા પર થતી રિક્ષા પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકોમાં માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।